શું કહેશો કમલભાઈ, આજે રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું? આજ રોજ વડનગર નગરપાલિકા અંતર્ગત પરંપરાગત ભવ્ય એક રેલીનું આયોજન કરવામાં આવ્યું. તેમાં અમારા વડનગર 7 વોર્ડના સંખ્યાનું કોઈ ગણી ના શકાય એટલા કાર્યકર્તાઓ રેલીમાં ખૂબ ઉત્સાહથી જોડાયા. લોકોએ સાથ સહકાર બહુ આપ્યો. સાથે સાથે અમે રેલી લઈને નીકળ્યા તો સામે જે અમારી વડનગરની જનતાએ ખૂબ જ અમને જે પ્રોત્સાહન કર્યું ત્યારે અમને ખૂબ જ એનર્જી મળી. અને આવા અવારનવાર પ્રોગ્રામો અમારી વડનગરની જનતા કરતી રહેશે. અને આ જે રેલીમાં વડનગરનો એક ઇતિહાસ રચાયો એ બદલ વડનગરની જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું, તથા યુવા મોરચાના કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર, સાથે સંગઠનના હોદ્દેદારો, સાથે મીડિયાના મિત્રો દરેકનો ખૂબ ખૂબ આભાર માનું છું. ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં બાઇક લઈને ઊભા રહ્યા. આજે વડનગર નગરપાલિકા ચૂંટણીના અનુસંધાને હર વખતની માફક સવારથી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું. ઉત્સાહથી બધા કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા અને બાઇક રેલી સર્વે મતદાન મથકોમાં એટલે 7 વોર્ડની અંદર માઇક્રો પ્લાનિંગથી ફરી અને એ ફરવાના કારણે સામે જનતાનો પ્રતિસાદ પણ જબરજસ્ત મળ્યો. લોક ઉત્સાહ ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં દેખાયો અને એના લીધે અમને પણ કામ કરવાની એક શક્તિ મળી છે. અને એ જોતાં આગામી આ પરમ દિવસે જે મતદાન થવાનું છે એ પણ આ બાઇક રેલીમાં ફક્ત જે કહેવાય કે એને આપણે ધારીએ છીએ એના કરતાં પણ વધુ મતદાન થશે અને ભારતીય જનતા પાર્ટી ઝળહળતો વિજય પ્રાપ્ત કરશે. શું કહેશો કમલભાઈ, આજે રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું? આજ રોજ વડનગર નગરપાલિકા અંતર્ગત પરંપરાગત ભવ્ય એક રેલીનું આયોજન કરવામાં આવ્યું. તેમાં અમારા વડનગર 7 વોર્ડના સંખ્યાનું કોઈ ગણી ના શકાય એટલા કાર્યકર્તાઓ રેલીમાં ખૂબ ઉત્સાહથી જોડાયા. લોકોએ સાથ સહકાર બહુ આપ્યો. સાથે સાથે અમે રેલી લઈને નીકળ્યા તો સામે જે અમારી વડનગરની જનતાએ ખૂબ જ અમને જે પ્રોત્સાહન કર્યું ત્યારે અમને ખૂબ જ એનર્જી મળી. અને આવા અવારનવાર પ્રોગ્રામો અમારી વડનગરની જનતા કરતી રહેશે. અને આ જે રેલીમાં વડનગરનો એક ઇતિહાસ રચાયો એ બદલ વડનગરની જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું, તથા યુવા મોરચાના કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર, સાથે સંગઠનના હોદ્દેદારો, સાથે મીડિયાના મિત્રો દરેકનો ખૂબ ખૂબ આભાર માનું છું.
ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં બાઇક લઈને ઊભા રહ્યા. આજે વડનગર નગરપાલિકા ચૂંટણીના અનુસંધાને હર વખતની માફક સવારથી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું. ઉત્સાહથી બધા કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા અને બાઇક રેલી સર્વે મતદાન મથકોમાં એટલે 7 વોર્ડની અંદર માઇક્રો પ્લાનિંગથી ફરી અને એ ફરવાના કારણે સામે જનતાનો પ્રતિસાદ પણ જબરજસ્ત મળ્યો. લોક ઉત્સાહ ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં દેખાયો અને એના લીધે અમને પણ કામ કરવાની એક શક્તિ મળી છે. અને એ જોતાં આગામી આ પરમ દિવસે જે મતદાન થવાનું છે એ પણ આ બાઇક રેલીમાં ફક્ત જે કહેવાય કે એને આપણે ધારીએ છીએ એના કરતાં પણ વધુ મતદાન થશે અને ભારતીય જનતા પાર્ટી જળહળતો વિજય પ્રાપ્ત કરશે.